કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા 9 જૂનથી દેશભરમાં કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રેસ કોન્ફરન્સ. ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રજૂ કરશે 11 વર્ષનો રિપોર્ટ કાર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વિડીયો સાથે ગરીબ કલ્યાણનો શેર કર્યો ફોટો. વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નિવાસસ્થાને કચ્છની મહિલાઓએ ભેટ આપેલ સિંદૂરના છોડનું કર્યું રોપણ. નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું ગણાવ્યું પ્રતીક. દિલ્હીમાં 200 ઇલેક્ટ્રિક બસોને બતાવી લીલી ઝંડી. પર્યાવરણ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર સચિવાલય સંકુલમાં 200 જેટલા સિંદૂરના રોપાનું કર્યું રોપણ. મુખ્યમંત્રીએ એએમસી દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. તો ચાંદલોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથે તૈયાર કરાશે સિંદૂર વન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ ટેકનોલોજી આધારિત 11 પર્યાવરણીય પોર્ટલ અને મશીનરી કરી લોન્ચ. સાથે હાલોલમાં નવનિર્મિત સીઈટીપી તેમજ ભરૂચ, અમદાવાદ, મોરબી ખાતે જીપીસીબીની પ્રાદેશિક કચેરીનું કર્યું વર્ચ્યુઅલી લોકાર્પણ. ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ પર યોજાયું ટેકનિકલ સેશન. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન પૂર્ણ. 90,000 લોકોના શ્રમદાનથી 900 ટન કચરો કાઢીને નદીની કરાઈ સફાઈ. આવતીકાલથી નદીમાં ભરવામાં આવશે નર્મદાનું જળ. 11 જૂને યોજાશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી. સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની નવી પહેલ. 1 માર્ચથી શરૂ કરાયેલ પહેલ અંતર્ગત મળેલ 335 ફરિયાદોમાંથી 310નું કરાયું નિરાકરણ. ગુજરાત પોલીસના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર નાગરિકો કરી શકશે રજૂઆત. દ્વારકા ગોમતી ઘાટ પર નાહવા પડેલા 6 લોકો ડૂબ્યા. ડૂબવાથી એક યુવતીનું મૃત્યુ, 5 લોકોને બચાવાયા. તમામ લોકો જામનગરના વતની. ઉનાળુ વેકેશનમાં એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા જીએસઆરટીસીને કુલ રૂપિયા 3.78 કરોડની આવક. એસટી નિગમે દોડાવી 2,780 એક્સ્ટ્રા બસો. 8 લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ. રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા ઉપલબ્ધ. અને નક્સલ મુક્ત ભારત અભિયાનને મળી મોટી સફળતા. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાકર્મીઓએ 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડર સુધાકરને કર્યો ઠાર. સુધાકર નક્સલીઓના તાલીમ વિભાગનો હતો ઇન્ચાર્જ. અને બેંગલુરુમાં નાસભાગ મામલે આરસીબી, કેએસસીએ અને ઇવેન્ટ પર દાખલ કરાઈ એફઆરઆઈ. ભાજપાએ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના માંગ્યા રાજીનામા. તો કર્ણાટક સરકારે ક્રિકેટ એસોસિએશન પર નાખી જવાબદારી.